મિત્રો તમારે આવનારા દિવસોમાં આવનારા મહિનાઓમાં કે 2024ના વર્ષમાં પણ વ્યવહારિક કારણસર કે કોઈ પણ રોકાણના કારણસર પણ સોનું ખરીદવાની જો તૈયારી હોય, સોનું ખરીદવાનું હોય તમારે, તો આ વિડીયો તમારા માટે છે. આવી ગયા છે એક નહીં બે નહીં પરંતુ પાંચ એવા સમાચાર કે જે સોનાની માર્કેટને હચમચાવી શકે છે. તમારો જે પ્લાન છે સોનું ખરીદવાનો, તમારું બજેટ છે તેને ખોરંભે ચડાવી શકે છે. તો શું છે એવા સમાચાર તેની વાત કરતા પહેલા વિડીયો લાઈક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો આપણે બધા સસ્તું સોનું ખરીદવાની રાહ જોઈ રહ્યા છે. ભાવ ઘટશે તો સોનું ખરીદશું એવી રાહ જોઈને ઘણા લોકોએ અત્યારે મુલતવી પણ રાખી દીધું છે સોનું ખરીદવાનું. પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરેથી એવા સમાચારો આવી રહ્યા છે ઉપરી જે સોનાને મોટો ઝટકો આપે છે. ખૂબ જ ઝડપથી શરૂઆત કરી આપણે તો પહેલા સમાચાર આવી રહ્યા છે રેડ સી માંથી. તો આ રેડ સી ક્યાં આવ્યો તેની વાત કરીએ તો રેડ સી એક એવો દરિયાઈ માર્ગ છે કે જેમાં મોટા ભાગના આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ જહાજો આવન જાવન કરે છે અને ભારત સહિત યુરોપ, મિડલ ઈસ્ટ અને આફ્રિકાના દેશોને આ માર્ગ જોડે છે. અને આ માર્ગમાં જે કઈ જહાજો જઈ રહ્યા છે તેમાં યેમેન સમર્થિત હુથી ઉગ્રવાદીઓએ હુમલા કરવાના શરૂ કરી દીધા છે. એટલે કે તેમનો માર્ગ અટકાવી રહ્યા છે. તેને લઈને અમેરિકા સહિત નાટો દેશો અત્યારે હરકતમાં આવી ગયા છે અને તેમણે તેમના યુદ્ધ જહાજો ત્યાં ખડકી દીધા છે અને ગમે ત્યારે મોટો ભડકો થઈ શકે. હવે આ જો ભડકો થાય તો તેની સીધી અસર સોનાના ભાવ ઉપર થાય અને સોનું આસમાની ગતિએ ઉછળી શકે છે. બીજા સમાચાર આવી રહ્યા છે ઇઝરાયલ હમાસ યુદ્ધમાંથી. ટૂંકા યુદ્ધ વિરામ બાદ હવે ઇઝરાયલ હમાસ યુદ્ધ ફરીથી ભીષણ થઈ રહ્યું છે. ઇઝરાયલ ભયંકર હુમલા કરી રહ્યું છે હમાસ ઉપર અને હમાસ ફિલિસ્તીન સહિતના મુસ્લિમ દેશો, ઈરાન સહિતના દેશો પણ ઇઝરાયલને ધમકીઓ ઉપર ધમકીઓ આપી રહ્યા છે કે અમે પણ મોટો વળતો હુમલો કરશું. તો હવે આ સ્થિતિમાં યુદ્ધ વધુ ભડકે તો તેની પણ સોના ઉપર સીધી અસર થાય અને સોનાના ભાવમાં ભડકો થઈ શકે. ત્રીજા સમાચાર છે તે પહેલા સમાચારને લાગુ પડે છે. જો યેમેન સમર્થક હુથી ઉગ્રવાદીઓ તેના હુમલા બંધ નહીં કરે તો જે કાંઈ કોમર્શિયલ જહાજો ત્યાંથી જઈ રહ્યા છે તેમણે પોતાનો રસ્તો બદલાવવો પડે અને જો રસ્તો બદલાવવો પડે તો વધુ લાંબા રસ્તેથી જવું પડે, જેને લઈને જે કાંઈ સામાનની હેરફેર થાય છે તેમાં ખર્ચ વધી જાય. સરવાળે વૈશ્વિક ફુગાવો વધી શકે. ભારત પણ રશિયાથી જે ઓઇલ મંગાવે છે તે આ માર્ગેથી મંગાવે છે. જો તે બંધ થઈ જાય તો ભારતમાં ઓઇલ આવતું બંધ થાય, તે સિવાય બીજા માર્ગેથી આવે તો મોંઘું પડે અને ભારતના ફુગાવાને મોટી અસર થઈ શકે. વૈશ્વિક ફુગાવો વધતા પણ સોનાના ભાવમાં મોટી અસર થાય અને સોનાના ભાવ વધી શકે. ચોથા સમાચાર જે આવી રહ્યા છે તે છે ડોલરને લગતા. ડોલરમાં દિવસે દિવસે ઘટાડો થઈ રહ્યો છે. ડોલર અત્યારે 6 મહિનાના તળિયે પહોંચી ગયો હતો. હવે આગળનું જે સપોર્ટ લેવલ છે 99.70 નું તે તોડશે તો વધુ નીચે જઈ શકે. આ સ્થિતિમાં જે ફેડ રિઝર્વ અગાઉ વાત કરી ચૂક્યું છે કે 3 વાર વ્યાજ દરમાં ઘટાડો હવે સંભવ છે 2024માં, તેમાં તેમને વધુ ઝડપથી અને વધુ વ્યાજ દરમાં ઘટાડો કરવાની ફરજ પડી જાય તે પણ સોનાના ભાવ પર સીધી અસર કરે અને સોનાના ભાવ વધી શકે. પાંચમા સમાચાર આવી રહ્યા છે તે છે ચીન તાઇવાનના. જે ચીન અને યુએસના જે પ્રમુખોની મીટિંગ થઈ તેમાં ચાઇનાએ યુએસને ચોખ્ખું કહી દીધું છે કે તે ખૂબ જ ઝડપથી તાઇવાન ઉપર એક્શન લેવાની તૈયારીમાં છે. જો 2024માં ચાઇના તાઇવાન ઉપર એક્શન લેશે તો વધુ એક યુદ્ધ ત્યાં ભડકી શકે અને અમેરિકા સીધા સપોર્ટમાં આવવાનું છે તાઇવાનના. તેને લઈને વૈશ્વિક ભડકો થઈ શકે, જીઓપોલિટિકલ ટેન્શન વધી શકે, તે પણ સોનાના ભાવને ભડકો કરી શકે. સોનાના ભાવ આસમાની તેજીએ આગળ વધી શકે. તો આ 5 સમાચાર એવા આવ્યા છે કે જે સોનાના ભાવ વધારવા માટે પૂરતા છે, સોનામાં આગ ઝરતી તેજી લઈ આવવા પૂરતા છે. આમાંથી કોઈ પણ એક કારણ જો કઈ ભડકી જાય તો આગામી 1-2 મહિનામાં જ જે $2148 જે સપાટી છે, હાઈ સપાટી થોડા દિવસ પહેલા સોનાએ બનાવી હતી, તેની વટી શકે છે સોનું. તો આગળ જોવાનું રહેશે કે શું થાય છે. આમાં કોઈ પણ સમાચાર સોનાની તેજીને વકરાવી શકે છે. તો આગળ આ જે અપડેટો આવવાની છે તેના ઉપર આપણી ખાસ નજર છે. દરેક સમાચાર ઉપર તે વખત આવતા રહેશે. તે સિવાય ડેઈલીના ભાવ આવતા રહેશે તો જોવાનું ચૂકશો નહીં. આવી અપડેટ જોવા માટે વિડીયો લાઈક શેર કરી ચેનલ ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો. આભાર.